નવી રીતે યુનિક મસાલા સાથે કુકરમાં બનાવીએ ભરેલા કારેલાનું શાક। સિક્રેટ મસાલા સાથે ભરેલા કારેલાનું શાક બનાવીશું તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોશો તો પરફેક્ટ બનશે તમારા કારેલા અને કડવાશ જરાય પણ નહીં રહે। તો હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યોત્સનાસ ફ્યુઝન રેસીપીમાં। આજે આપણે ખૂબ જ યુનિક રીતે બનાવીશું ભરેલા કારેલાનું શાક। આમ તો કડવા લાગતા કારેલા અમુક લોકોને તો પસંદ નથી, પરંતુ તેમના માટે એક બેસ્ટ ઓપ્શન છે કે આ મસાલો એક યુનિક રીતે બનાવીશું જેથી કરી તેમના પણ ફેવરેટ બની જશે। જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને ફેમિલી અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો। કડવા લાગતા કારેલા સ્વાસ્થ્ય માટે એક વરદાન રૂપ છે। ભલે કારેલા કડવા લાગે પણ તેના ગુણો પણ મીઠા હોય છે, તેથી રોજિંદા શાકમાં કારેલાનો ઉપયોગ કરવો જોઈએ। આ ભરપૂર માત્રામાં ફાઇબર, પ્રોટીન અને એન્ટીઓક્સિડન્ટ જોવા મળે છે। તેમાં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન સી અને બી નો પણ એક સારા પ્રમાણમાં સ્ત્રોત રહેલો છે। કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે કારેલા ખૂબ જ ફાયદાકારક છે। પાચન તંત્રને પણ સુધારવામાં મદદ કરે છે, વજન નિયંત્રણમાં પણ ખૂબ જ મદદરૂપ થાય છે। કારેલા એ કેન્સરનું જોખમ ઘટાડે છે। કારેલામાં રહેલા ફાઇટોકેમિકલ્સ કેન્સરના કોષોના વિકાસને રોકવામાં પણ મદદ કરે છે। કારેલા એ ખાસ કરીને સ્તન, લીવર અને આંતરડાના કેન્સરના જોખમને પણ ઘટાડવામાં મદદ કરે છે। કારેલા એ ઘણી રીતે ફાયદાકારક છે, માટે આપણા રોજિંદા જીવનમાં કારેલાના શાકનો ઉપયોગ કરવો જોઈએ। તો ચાલો ભરેલા કારેલા બનાવવાનું શરૂ કરીએ। તેના માટે આપણે આ રીતે છાલને કાઢી અને સરસ ધોઈ લીધા છે। 4 થી 5 નંગ જેટલી લીલી ડુંગળી અને એક લીલું મરચું લીધેલું છે। ચપ્પુની મદદથી આ રીતે કારેલાને કટ કરવાના છે। તમે જોઈ શકો છો કે આ રીતે આપણે સરસ કટ કરી લઈએ અને તેમાં જે બી હોય તેને આપણે કાઢી નાખીએ। બધા જ કારેલાના કટ કરી અને બીયા કાઢી નાખીએ પછી આપણે તેને મીઠું ચડાવવાનું છે કારેલામાં, મીન્સ કારેલાને સરસ ચોળવાના છે મીઠાથી। જો તમારી પાસે ખાટી છાશ હોય તો તમે કારેલાને 10 થી 15 મિનિટ માટે તેમાં બોળી અને રાખી શકો છો। ખટાશના કારણે કારેલામાં કડવાશ નહીં રહે। તો આ રીતે આપણે બધા જ કારેલાને સરસ મીઠાથી કોટિંગ કરી લઈએ। પછી આપણે 4 થી 5 નંગ જેટલી લીલી ડુંગળીને સરસ ચોપ્ડ કરી લઈએ। જો તમારી પાસે લીલી ડુંગળી અવેલેબલ ના હોય તો તમે સૂકા કાંદા પણ નાખી શકો છો। આ રીતે સરસ ઝીણી ઝીણી સમારી લેવાની છે લીલી ડુંગળીને। આખી રસોઈ બનાવતા પહેલા મને આ ચોપિંગનું કામ ખૂબ જ પસંદ આવે છે। મીન્સ આ રીતે લીલા કાંદા હોય, લીલું લસણ હોય, કોથમીર હોય તે કટિંગ કરવાની ખૂબ જ મજા આવશે। લીલા મરચાંને પણ આપણે અડધું સરસ સમારી લઈએ। જો તમને વધારે તીખાશ પસંદ હોય તો તમે આખું મરચું પણ એડ કરી શકો છો। આ રીતે કારેલાને સરસ દબાવી અને તેમાં રહેલું પાણી આપણે કાઢી નાખીએ। આ રીતે કારેલાને મીઠાવાળા કરવાથી તેમાંથી જે કડવાશ હોય તે આ પાણી દ્વારા નીકળી જાય છે। આ રીતે સરસ પ્રેસ કરતા જઈ અને આપણે બધું જ પાણી કાઢી નાખ્યું છે। હવે આપણે કારેલાને સાદા પાણીથી ધોઈ નાખીએ। આ રીતે કારેલાને 2 થી 3 પાણીએ સાદા પાણીએ ધોવાના છે। પછી આપણે સિક્રેટ મસાલો બનાવવા માટે 4 થી 5 નંગ જેટલા મીડિયમ સાઈઝના બટેકાને બાફી લીધા હતા અને તેનો માવો બનાવી દીધો છે। 2 થી 3 ચમચી જેટલું શેકેલું બેસન એડ કરવાનું છે। 1 ચમચી જેટલી લસણની ચટણીની પેસ્ટ એડ કરી દઈએ। સ્વાદ મુજબ મીઠું એડ કરીએ। 1 ચમચી ગરમ મસાલો એડ કરીએ। 5 ચમચી હળદર પાવડર, સમારેલા લીલા મરચાંને એડ કરી અને બધું સરસ મિક્સ કરી લઈએ। આ સિક્રેટ યુનિક મસાલો કારેલામાં ભરવાથી કારેલા જરાય કડવા લાગશે નહીં। સાથે ઘરના બધા જ મોટાથી લઈ અને નાના બાળકોને પણ આ શાક બહુ જ ભાવશે
અને આ શાક ટેસ્ટી પણ એટલું જ બને છે. તો આ રીતે તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. આ રીતે શાક બનાવવાનું, તમારા પણ કારેલા ફેવરેટ બની જશે. મેં બતાવેલા આ ફ્યુઝન મસાલામાં આપણે સમારેલી ડુંગળીને એડ કરી દઈએ અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ. આ રીતે ફ્યુઝન અને યુનિક મસાલો સરસ રેડી થઈ જાય પછી આપણે કારેલાને એક એક કરતા જઈ અને બધા જ કારેલાને ભરી લઈએ. આ રીતે ચમચીની મદદથી કારેલાને સરસ સ્ટફ કરી લઈએ. કારેલામાં જેટલો મસાલો તેમાં સમાય તેટલો આપણે એડ કરી અને સારી રીતે ફોલ્ડ કરી લેવાના છે. આ રીતે કારેલાને, તો આ રીતે આપણે બધા જ કારેલાને ભરી અને રેડી કરી દઈએ. તમે આ મસાલો અલગ અલગ શાકને ભરવામાં પણ ઉપયોગમાં લઈ શકો છો, જેવી રીતે કે રીંગણ, મરચાં, તેમાં પણ ખૂબ જ સરસ લાગે છે. કારેલા શરીરના ડિટોક્સ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. 100 ગ્રામ કારેલાની ન્યુટ્રિશનલ વેલ્યુ હું તમને આજે કહીશ કે તેમાં એનર્જી 21 કેલરી જેટલી હોય છે, પાણી 89%, કાર્બ્સ 4G, પ્રોટીન 1G, ફાઈબર 2G, સુગર 2G સારા એવા પ્રમાણમાં રહેલા છે. બધા જ કારેલામાં મસાલો સરસ એડ થઈ જાય પછી આપણે તેનો વઘાર કરી લઈએ. તેના માટે 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. આપણે કારેલાને કુકરમાં જ બનાવીશું. તેમાં 1 ચમચી જેટલી રાઈ એડ કરીએ. રાઈ સરસ તતડે પછી આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીએ. જીરું સરસ ખીલી જાય પછી આપણે 1 પિંચ જેટલી હિંગ એડ કરીએ અને 1 ચમચી જેટલી લસણની ચટણી એડ કરવાની છે અને અડધી ડુંગળી જે આપણે સમારીને રાખી હતી તે વઘારમાં એડ કરી દઈએ. એક આ રીતે ટામેટાની પ્યોરીને એડ કરી દઈએ. એક મોટું ટામેટું લીધું હતું અને તેની સરસ પ્યોરી બનાવી છે અને તેને વઘારમાં એડ કરી દઈએ અને પછી આપણે સરસ સાંતરવા દેવાનું છે. તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે સરસ ગ્રેવીને સાંતરી લઈએ. આવી સરસ લાલ ચટાકેદાર ગ્રેવી જો ભરેલા કારેલામાં મળી જતી હોય તો કારેલા કોને ના ભાવે. તો તમે જોઈ શકો છો કે ગ્રેવી સરસ રેડી થઈ ગઈ છે. હવે આપણે ભરેલા કારેલાને તે મસાલામાં એડ કરી દઈએ. આ રીતે કુકરમાં બધા જ કારેલાને મૂકી દેવાના છે અને કુકરને ઉપર નીચે કરતા જઈ અને સરસ કોટિંગ કરી લેવાનું છે, અથવા તો તમે અડવા હાથે ચમચો ફેરવી અને સરસ કોટ કરી લેવાના છે કારેલાને. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મસાલો કારેલામાંથી નીકળી ના જાય, તેના માટે હળવા હાથે જ આપણે આ રીતે ચમચો ફેરવતા જઈ અને સરસ કોટ કરી લેવાના છે. હવે આપણે લાસ્ટમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ અને તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીએ. જો ગ્રેવી જોઈતી હોય તો થોડું વધારે પાણી એડ કરવાનું અને કુકરનું ઢાંકણ બંધ કરી સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે 1 થી 2 વિસલ વગાડી લીધી છે. તો એકદમ સરસ એવું ભરેલા કારેલાનું શાક રેડી થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું એકદમ ટેસ્ટી યમી એવું ભરેલા કારેલાનું શાક રેડી છે, એ પણ સરસ ગ્રેવી સાથે. તો આપણે ભરેલા કારેલાનું શાક ગરમા ગરમ પરાઠા સાથે સર્વ કર્યું છે. તમે પણ આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો. મેં જે રીત બતાવી છે તે રીતે ભરેલા કારેલાનું શાક. જે લોકોને કારેલા પસંદ નથી તે લોકો પણ આ રીતે જો શાક બનાવ્યું તો માગીને ખાશે અને નાના બાળકો તો આ શાક ખાવાની ના જ નહીં પાડે. આજની રેસીપી જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ફ્રેન્ડ સર્કલમાં ચોક્કસથી શેર કરજો. તો ચાલો મળીએ આવી યુનિક અને ટેસ્ટી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. ટેક કેર ઓફ યુ.